गाइस गुड मॉर्निंग आज गुड मॉर्निंग थी हमारी होटल में वाग्या खबर 2:30 वागे અને અમે બેઠા છીએ ચા પીવા બધો જો તૈયાર વૈયાર થઈને અનિલ કાકા પેલા અને કવલબેન હેપી બર્થડે હવે પતિજી પછી ગુડ મોર્નિંગ અવની ગુન્યો જય માતાજી गुड मॉर्निंग जय माता दी गुड मॉर्निंग जय माता दी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग मम्मी मॉर्निंग जय माता दी चा पिए 3 વાગે ચા પીએ ये अनिल काका गुड मॉर्निंग मॉर्निंग जय माता जी गुड मॉर्निंग ચા પીવાનું ચાલુ છે જો બધા હાથમાં ચા છે 2:30 વાગે હોટલે ઉભા છીએ અમે ચા પીવા ફાઇનલી અમે ચોટીલા પહોંચી જઈએ બેઠા છીએ જો પાર્કિંગ માં ગાડી ઉપર રાખીને બધા બહાર ઉભા ઠંડી ના ઠરી ગયા બખરે હજુ લાઈટ થઈ નહીં ડુંગરા ઉપર હજુ અંધારું ગુડ્સ આવું પહેર્યું ચીકુ હું પહેર્યું નૈના કાચી અંદર બેઠા કાકા બેઠા છીએ આગળ ડ્રાઈવર ઊંઘાઈ પિયુષભાઈ કોમલબેન ઓ ઠંડી તમારું ઉપર પડે લે ગાઈસ હવે સૂર્ય ઉગી ગયો છે હા જો અવડવડા આવે છે જો પેલા તો પણ હાવકી ને ચોકડો લાગતો તો હું તો કહું પેલા શેગડો આમ થયો ને એવું લાગતું હતું ફાઇનલી ચોટીલા અંદર મંદિર ઉપર જઈએ છીએ હવે જો ઉપર બધા હેડી છે આગળ મમ્મી ને તો જસી કોમલ ને બધા અનિલ કાકા બધા જ આગળ ના બધા તૈયાર થવા રે પાછળ પહેરીને જવાનું તો કઈશ મંદિર કણ આવી જશે અનિલ કાકા ની ભાઈ માં મમ્મી ને જજો તા અહીં જોઈ મંદિર ઉપર ચડીએ હવે આપણે જઈ લેજો બધા ભેગા થઈ જશે ઓમ આવી એટલે આમ ફરી ગઈસ ફાઇનલી પહોંચી જશે ને દર્શન કરી દેશું આપણે ઉપર જઈને જો પબ્લિક છે હાલ તો બધું આવી છે જો વાળા પછી કે વળવાંચી પિયુષ અનિલ કાકા ગુનિયો કુકુ હતું હવે તો ચડી છે ચીકુન બધો કેવું હું આવે ચીકુન તો પબ્લિક ચડવા મંડી છે બધી મંદિર ખોલવાની રાહ જોઈ રહેતા બધા તો કઈ જો નેચર નો નજારો શું મસ્ત દેખાય હા કોમલબેન થાકે તે બેઠા થાક લાગ્યો બુની તેડી મમ્મી ને જોઈશી આગળ બધા જો બેઠા તો નવા પાછા હેડે અને તો બેઠા એમાં પિયુષબેન બધા થાક લાગ્યો હતી તો ગાઈસ પાછા આટલા થાકીને બેઠા છીએ અમે તો જો પાયલ બાબેન બધા થાક લાગ્યો હજુ મમ્મી ને આયા નહીં બધી પબ્લિક આવી જ જાય છે અનિલ કાકા ને પેલા બેઠા ફાઇનલી બધા આવીને બેસી જશે મમ્મી ને આવી જશે અને હવે થોડી વાર થાક ખાઈને પછી જઈએ ઉપર નજીક જ છે હવે મંદિર કઈ વધારે આગળ નહીં જો હા થાક લાગે ફાઇનલી આપણે ઉપર આવી જઈએ ને તો બધી પબ્લિક થાકીને બેઠી લાઈન છે મોટી બધી લાઈન હજો બાર લાઈન હજો લાઈન છે બાર સુધી સેટ ફાઇનલી લાઈન માં ઉભા રે અમે બધા એક સાઈડ માં પછી પાછા ભૂલા થઈ જાઓ બુનિયો બોલો જય કેજે જય કેજે
માતાજીની જય. इस लाइन में ऊपर છીએ જો મંદિર કા જય. આ બધા હલવાયા. ફાઇનલી મંદિરમાં આવી જઈએ. પાછળ આપણે આવી જઈએ છીએ ને તો જો જેટલી બધી ગળદી છે ને માતાજીનું. પાડી ને પાછલા ભાગે આવી જઈએ છીએ અમે દર્શન કરવા. આ બધા આગળ આગળ જોઈ છીએ. જોઈન કાકાને તો આયા જ નહીં દર્શન કરી. ગઈ સાઈડે ચલ્લા બોલા કરવાનું ચાલુ છે. મારા મમ્મી માંગતો અમન તો કરે ચલ્લો માંગે બોટા પાડી દીધા. હવે જઈએ છીએ નેચર મંદિરના ધજાના દર્શન કરી લેજો. મારા જોડે ફોટો પડાવી દીધા છે બધાય. ફાઇનલી અમે નેચે આવી જશે ઉતરીને કાકાની ઉભા એમાં બોલી બા રોવી અને મમ્મી હજુ પાછળ એટલે બધા પેલા પણ ઉભા છે. હવે નીકળીએ છીએ આપણે ગાડી જોડે બધા હેડે છીએ તો પ્રસાદી લઈ લીધી છે. જો ઘોડો ઘોડો અને બધા પાછળ આવી છે. થાક લાગ્યો એવું 10:30 થઈને જો આપણે ગાડીમાં જ છીએ ને જઈએ છીએ કોકરિયા તળાવ. જો તો સાબરમતી નદી આવી ગઈ છે. દેખાતું કેમ નહીં? આ દેખાણું મજબૂત લાગે ખાલી હોટલ જોઈએ તો આગળ બેઠો છી. કઈ ન થાકી રહી. બેઠા બેઠા થાક લાગ્યો. બન્યો આ રીતે તમારે સાધન જોવો છે. થાક આગયો. બબુ લેવું તા બબુ લેવું. ઓ ચો બબુ ચો બબુ કે છે બબુ. એટલે કાકરે તળાવે આવી જશે આપણે ને હવે જઈએ છીએ અંદર. જ્યાં બધા ગાડીમાં તૈયાર થઈને ઉતરી જશે. મમ્મી ને બધા સ્વેટર કાઢી દીધો કારણ કે બપોરે તાપ લાગે છે એટલે. ટિકિટ લેવાની છે. ફાઇનલી આપણે અંદર આવી જશે ટિકિટો લઈને. જોવા મસ્ત શેર જોવા મળી જશે. પહેલો જ બધા આવી જશે અંદર. બધા પાછળ આવીશ. ઈવન પાકીટ ચેક કરો. અંદર આવી જશે જો બધા મોકળા જોવા મળી જાય. જો કેવું કરે. કેટલા બધા ચીકુ હો ચીકુ બુનિયું હો હાય હાય હાય. તો ગઈસ આવી જાય દેશી વગેરે. જો આપડે ત્યાં હોય જ બેઠા છીએ ઉપર હાલ તો. ચેવડો મોટો મોટો બધો નહીં પોપટ. કોક ચેવડી મોટી હે તોતા બોલાવરાવજી. તો ગઈસ જો બધા અલગ અલગ જાતના પોપટ હોય અંદર. બધા આવી જશે પાછો અંગાત અંગાત. કોયલ કાકા કૌવા
કાકા કૌવા આ દેશી કાગડો આ દેશી કાગડો આપણો આ દેશી કાગડો આ પોપટ કેટલી જાતના પોપટો હી આ ચેવડા મોટા હી હંસી ઓહ કેટલા બધા હી ના એ ધોળા હંસી આરતી ઊંઘ્યા છે અરે હા મમ આરતી ઊંઘ્યા છે આરતી મોઢા અંદર પેલું જો પેલા તો ખાસા બધા છે એવડા મોટા ને મોટા તો સ્પેશિયલ પાણી ભરીને ચાલ્યું કારણ કે પાણી રહે હંસલા એટલે હંસી લ્યા બધા હંસી હા જો પેલા ચેવડા મોટા મોટા ચેવડા મોટા મોટા હા એ બતા કી મીટલી બતા દેખાડો પેલો રેવો આજકા જેવો નહીં લાગતો કેટલો બધો મોટો આ રેવો એક આઈ રેવો ફ્રેન્ડ ગઈસ આપણે હાફ જોઈને બહાર નીકળી જાય બધા અલગ અલગ રીતના હાફો હતા ચેવડા મોટા મોટા હતા ને ગઈ હાફ ચેવડો હતો ચીકુ એવડો મોટો હતો જોયો તો મેં રીલ્સ બનાવી દીધી છે ને પાછા આવી જશે હિપ્પોપોટેમસ જોવા આ એલિફન્ટ જોવા હંસરાજ હાથી હાથી આવ્યો બુનિયો હાથી આવ્યો જો તો જો તો ગઈ આ સબ વાઘ અને આ સબ વાઘણ દેખાતું જ નહીં એ તો ડાયરેક્ટ માંસ નાખી આને પડ્યું કાપે વાઘ તો જોઈ લીધો ને આવી જશે સિંહ જોવા દીપડો દીપડો કહેવાય દીપડો આમ તક वैसे देखो तो गैस देखो आ हरण सी અલી વાને મગર ને દેખાતું કરવાનું लेजी उतरती देखा तो नहीं मत ना ना ये रहा इसको बोलते मगर दो है पानी में है पानी में तो गाइस बरोबर નું બધું જોયું
બધા એને હવે એક 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 ખેડવાન કર્યું. મગર જોયા ને બધા પ્રાણીઓ જોઈ લીધા અહીં. કોણ જો આ કમ્પ્લીટ ઊંઘી જાય છે. જાનવરો જોઈને બહાર નીકળી જાય છે નાઈ જાય છે હવે તળાવ જોવા. જો પેલું હમર્યું જો ગ્લાસ ટાવર ત્યાં તો જવાન થશે ને કારણ કે હજુ ખાવાનું બાકી બેટા ઉપર ના જતો રહેતો, એ માછલી રહી નીચે ના જતો રહેતો. કેટલી બધી માછલીઓ. કોટા વગરની બધા નાસ્તી તો કોટાવાળી જોયા. એ બેટા ઉપર ઉલે ચડી જોઈ હોય ને નીચે ઊભી. આપણે રીલ્સો વિલ્સો બનાવી દીધી તળાવ જોડે ને છોકરો તો જો રમવા મોકલી દીધો તો હોય હેરાન કરતો હતો તે ચીકુ હવે આવી ગયું. ચમ આઈ નાની બુની છે જઈ પેલી રહી એ પડશે રી પડી પડશે નહીં પડી. ચલો હવે તો આવશે એ તો ગાય કાકરિયામાં બહાર નીકળી ને બધા ભૂસા થઈ તે બે હાથે મંડે જો ભણી ને ના બે જણ જો બધા મમરા મોડા જ છી આપડે બે હાથે જ મંડે મમરા ખાવા તાણા ભૂખ લાગી હતી ને 2 વાગે ને આપડે ખાઈ જશે જો અમે બેસી જશી ભૂખ ના મારે મોઢા હળો હળો થઈ જઈ વોમિટિંગ થઈ જશે. ભૂખ લાગી હતી એટલે મમ્મી ને હોય બેઠો અનિલ કાકા ને પેલા કણ બેઠા જો બડા કાકા ને બધા. કોમલે પાપડ મંગાવે માર નહીં ખાવો લઈ લે તો બધો ખાય છે 3 જણો મસાલા વાળો મંગાવે એને આપણને તો ભાવતો નહીં. અમે બધા ફાઇનલી ખાવાનું આવી ગયું છે જો બધા બેસી જશે. છાસ ને પનીર નું શાક મંગાવ્યું હતું આવી ગયું છે બેસી ખાવા ને પેલા કણે ખાવાનું ચાલુ છે. હવે ચલો ખાઈ લઈએ બધા. ખાવાનું ખાઈને આપણે બેસી જશે ગાડીમાં અને લીધી છે ઠંડુ ખાવાનું જો પહેલા બે લઈ લીધી છે કુલ્ફી ચીકુબાએ ખોઈ આગળ આવની બાર લઈને આવ્યા છોકરા બધા કુલ્ફી લઈને આવ્યા. તો ગાઈસ આપણે આવી જશે વિકીભાઈ ના ઘરે. કચી જે બધા એ ભૂત આવ્યું ઊંધો તો પહેરી વાર હા ભાઈના ઘેર તમે બધા બેઠો છીએ. કિંજર બને આવી જઈશું એકન ચા પીવાનું ચાલુ છે અને કાકા પી લીધો ચા. ગાઈસ મહેસાણા થી આપણા મિતુલભાઈ લઈ લીધા છે. મજા આવી. હવે હેડીએ છીએ આપણે પાલ ભાભી ના ઘરે. એ મેવાય નહીં કેળે પણ નહીં કેળે તમારે હેડો. કોમલબેન ને તો એકન રહેવાનું પછી માં જીજુ લઈ જશે ને હવે જઈએ છીએ અમે ઓમના ઘેર. કોના ઘેર? ઓમના ઘેર. ગોબર ગેસ બેજો જલ્દી. રિંકલ બેસ કા રિંકલ બેજો. ફાઇનલી અમે આવી જઈએ પહોંચોટ ભાભી ના ઘરે. જો એ તો આગળ આગળ જઈએ તો
પેલા બધા પાછળ આવી છે. ગઈસ આપણે આવી જઈએ છીએ. બે તો બધા બેઠા છે. અને જોઈએ તમારું હવે હેડીએ છીએ હવેથી. ભૈરવબેન એ છે ઘેર. ભૈરવબેન બધું ઓસો કાં પતંગ બધા બેહવા માંડે છે. જી છે ઘરે. આવજો. હેડો કમ હેડો. અવની તો આગળ ફાઈનલી ઘેર આવી જશે. ફુગ્ગા બુગ્ગા લઈને 6:30 વાગ્યા છે. હેડો સામાન બામાન ઉતારો આળસ કર્યા વગર. પાર્સલ બાસ આ પેલું તો જો પતંગ લેવાનું. ઊંઘેલો સતા. હા ગાઈસ બાર જઈને આવી ફ્રેશ થઈને ધોવાનું ચાલુ કર્યું છે. જો મમ્મીએ શાક વગાડ્યું બટાકાનું અને આપણે લોટ બધીને મૂક્યો. પપ્પાના બાજરીનો રોટલો બપોરનો. ગાઈસ આપણે આ ધાબા ઉપર ન હોય તો જો આરામ ઉપર સી હાલતો 3 જણા થાક લાગ્યો તે. વિના કાચી રાંધવાનું કરીશી. હું બનાવી અમારે બટાકાનું જ બનાવી દીધું. ચાલો આપણે આતા પેલા ઘરે ને વધુ રોટલી બનાવવાનું ચાલુ છે. હા મામી શાક વગાડીને ઊંઘી છે. મુલોટ બધી નાઈ હું બનાવી અને શાક તો બીવી ખબર નથી ને તો મને ઉપર બનાવવાનું કહી દીધું. ઉપર અને હવે ત્યાં જણાય ત્યાં કાકા ખાઈ ના બને. ચાલો હાલ ફોન કર્યો તો એટલે કે હું ખાઈ ના. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ધાબા પર. પિન્ટુ કાકા અને પિન્ટુ કાકા જગી નહીં. હા તો લાગ્યો કે હું દેખાવું હા તેલે રોદો કો તો બિગડ કાઢીને મેલી છો. ચાલો હું બનાવ્યું બટાકાનું શાક કર્યું અને લોટ બધી ખીચડી તો મીમી કે ને મેથી મીમી તે ખીચડી નહીં બનાવી. તમારે બનાવી ના બટાકાનું શાક વગાડી મામી મેં લોટ બધી નહીં. તો ગાઈસ 8 વાગ્યા ને મમ્મી ને પપ્પા બે ખાવા બેસી જશે ને આપણે ખાવું તે આપણે બેસી જઈએ. રોહિત ખાઈ ના બનો. રોહિત તો ખાઈ ના બનો. થાક લાગ્યો તે માથું દુખો જબ્બર ઓછો દેવી ખાઈ નો માથું ફાટી જાય એવું ખાઈ સીધું ઊંઘી જ જવું માથું ઉતરી જાય. બસ સપડાઈ ગયા પેલા કર તાપકાન તો આટલા તો આ બે જણા છે. કેસી ઠંડી ના ઠરી જોઈશી બે ઠરીએ છીએ. થઈને આવ્યા તરત હાલ એટલે ઠંડી વાય ઠંડી વાત કરતા
જે ખતરનાક હોય ખતરનાક વાજો પેલા ખાવા જવું પેલો ચમ ઊંઘી ગયો સુનચી એ ઊંઘી ગયો હોય ને એને જ ખાવાનું હતા હે એને ખાવા લઈ જાય તો ગાઈસ આપણે અહીંયા ઘરમાં અને આટલા તો દાદા ખાવા બેસી એકલા મેસી પેલા ઘેર બટાકાનું શાક બનાવ્યું બાજરી રોટલો ઘરનો રોટલો ખીચડી